साथियों, देशना प्रधानमंत्री नरेंद्र मोदी जी एक कार्यक्रम दरमियान जણાવ્યું કે आज देश के बैंकों में हमारे ही देश के नागरिकों का 78,000 करोड़ रुपया 78,000 करोड़ रुपए अनक्लेम पड़ा है बैंकों में। पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इंश्योरेंस कंपनियों के पास करीब 14,000 करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3,000 करोड़ रुपए पड़े हैं। 9,000 करोड़ रुपए डिविडेंड का पड़ा है। દેશની બેંકોમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, ઇન્સ્યોરન્સ કંપનીઓમાં અને ડિવિડન્ડમાં મળીને કુલ 1,04,000 કરોડ જેટલી અમાઉન્ટ અનક્લેમ પડી છે, જેને કોઈ પૂછવાવાળું નથી। અને એ જ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું કે એ પૈસા દેશની ગરીબ જનતાના છે અને गरीब और मध्यम वर्गीय परिवारों का है। જો મોદીજીને એક વિનંતી છે કે જો એ પૈસાનું કોઈ પૂછવાવાળું નથી તો એ પૈસાને દેશની જે કર્જથી પરેશાન જનતા છે, જે દેવાથી અત્યારે દુઃખી છે અને નાની અમાઉન્ટ માટે લોકો આત્મહત્યા જેવું અને કોઈ ખોટું પગલું ભરી લે છે, તો એવા લોકો પાછળ વાપરવામાં આવે કે એ લોકોને દેવા માફ કરવામાં આવે। તો 1,04,000 કરોડ જેટલી અમાઉન્ટમાં ઘણા લાખો લોકોની જિંદગી બચી જશે। તો નરેન્દ્ર મોદીજીને એક વિનંતી છે કે દેશની જે અનક્લેમ ફંડ પડ્યું છે અલગ અલગ બેંકો, ઇન્સ્યોરન્સ કંપનીઓમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને ડિવિડન્ડમાં, તો એ પૈસા દેશની જનતાને કર્જા માફી માટે વાપરવામાં આવે। સાથીઓ, તમારું શું કહેવું છે એના માટે તમે પણ કમેન્ટ કરો અને તમે પણ કમેન્ટમાં જણાવો કે દેશની જનતાના અનક્લેમ ફંડ બેંકોમાં પડ્યા છે, દેશની જનતાના કર્જા માફી માટે વાપરવામાં આવે કે ના આવે।